વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું આ સમયમાં. તમે પ્રભુના વચનો સાંભળવા જઈ રહ્યા છો અને સાથે વિડીયો પણ જુઓ છો અને તમારા જીવનની અંદર પ્રભુ સફળતા લાવે અને તમે આગળ વધી શકો અને પ્રભુના વચનમાં પણ બની રહો અને પ્રભુમાં પણ બની રહો. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. મારા જીવનના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ આ સમયમાં કે તારા લોકો જે વચન સાંભળી રહ્યા છે અને સાંભળવા જઈ રહ્યા છે ત્યારે તમારા પવિત્ર આત્માની મદદ મળે અને બિલકુલ તારા લોકો આગળ વધતા જાય. મારી પ્રાર્થના સાથે માફી આપનારું હૃદય દરેકને પ્રાપ્ત થાય તો એકબીજાને માફ કરતા શીખે અને માફી આપતા પણ શીખે ને માફી સાથે સાથે પ્રભુ જેમ તમે બીજાઓને માફ કર્યા એ બાબતો તારા લોકો ધ્યાનમાં લે અને માફી આપનારું હૃદય દરેકની અંદર કામ કરે. મારી પ્રાર્થના છે માફી આપનારો આત્મા તો પવિત્ર આત્મા છે જે તમારા લોકોની અંદર કામ કરે અને બીજા લોકોને પણ માફ કરી શકે અને પોતે પણ માફી મેળવે અને સ્વર્ગના રાજ્યના ભાગીદાર થાય. મારા પ્રભુ, તમે સાંભળી બદલ આભાર. હાલેલુયા. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. સારું પ્રિયજનો, તમારું પુષ્કળ સ્વાગત છે અને સાથે તમારો આભાર માનું છું કે તમે પ્રભુના વચનો સાંભળવા જઈ રહ્યા છો. આવો વિષયને જોઈ લઈએ અને વિષયનું નામ છે માફી આપનારું હૃદય. ફરી એકવાર બોલું છું, માફી આપનારું હૃદય. તો બાઇબલ આપણને શું કહે છે? માથી 6 અધ્યાય ને 14-15 હું તમારા માટે વાંચું છું. માથી લખેલી સુવાર્તા કાઢો. માથી લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય. માથી લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય. જો તમને બાઇબલમાંથી વચન મળ્યું હોય તો મારી સાથે સાથે ખોલો અને હું વાંચું છું તમારા માટે. કલમને જુઓ. 14-15, 6 અધ્યાય 14-15. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે, પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહાડી સંદેશમાં ઉત્તેજન આપતા પ્રમાણે કહ્યું, માફી આપનારું હૃદય રાખો અને માફી આપતા શીખો. માથી 5, 6 અને 7 ની અંદર પ્રભુએ જે બુનિયાદી આજ્ઞા શીખવાડી અને તેમાંની આ એક છે માફી આપનારું હૃદય. ઈસુએ શું કહ્યું જુઓ. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો, માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. માની લો કે તમારી નજરમાં કોઈ અપરાધી છે, અપરાધ કર્યો છે, તમને એવો અનુભવ થાય છે કે આ અપરાધી છે કે અપરાધ કર્યો છે અને તમારું તેઓની સાથે કદાચ બગડી ગયું હોય, સંબંધ તૂટી ગયો હોય, પરંતુ તમે પ્રભુના વચન જાણો છો, પ્રભુના વચનનો તમને અનુભવ છે, બાઇબલ તમે વાંચન કરો છો, પ્રાર્થના તમે કરો છો, પરંતુ એક બાબત, સ્વર્ગમાં જવાની લાયકાત ધરાવવાને માટે માફી આપનારું હૃદય આપણા જીવનની અંદર હોવું જરૂરી છે. પ્રભુ ઈસુએ શું કહ્યું પહાડી સંદેશમાં? કેમ કે જો તમે માણસોને, એટલે બહુવચન, બહુવચનમાં લખેલું છે માણસો, બહુવચન, માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. જ્યારે આપણે માફી આપનારું હૃદય રાખીએ છીએ, આપણે એકબીજાના અપરાધને માફ કરીએ છીએ, ત્યારે આકાશમાંનો પિતા પણ આપણને માફ કરે છે. કેમ કે તેની પાસે માફી આપનારું હૃદય છે. માફી આપનારો આત્મા, પવિત્ર આત્મા તેની સાથે છે અને એ જ પવિત્ર આત્માને તો આપણા વચમાં પણ મોકલ્યો છે કે આપણે પણ માફી આપનારું હૃદય રાખીએ. કલમ 15. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો, શબ્દ શું છે? અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ સ્વર્ગીય પિતા
તમારા અપરાધ પણ માફ નહીં કરશે. જો પરમેશ્વરની પાસેથી માફી મેળવવું હોય, અપરાધની માફી મેળવવું હોય, તો આપણે એકબીજાના અપરાધને માફ કરીએ કે જેથી આકાશમાંનો બાપ આપણને પણ માફ કરે. જીવનની અંદર મારા પ્રિયજનો, જો આપણે એકબીજાના અપરાધને માફ કરીએ છીએ, પછી જે ભાઈ કે બહેનને તમે માફ કર્યા પછી તમે તેઓની સમક્ષ ઉભા રહીને તેઓને માફ કરો, યા તો પછી તમારા પોતાના ઘરમાં પ્રાર્થના કરો. પ્રાર્થનાની અંદર પણ તમે બોલેલા શબ્દ દ્વારા, પ્રભુ ફલાણા ભાઈને કે ફલાણી બહેનને હું માફ કરું છું. જો તમે માફી આપનારા શબ્દનો ઉલ્લેખ કર્યો તો એ શબ્દ તમારા મુખમાંથી જે નીકળ્યા એ નીકળ્યા. એક તરફ તેઓને પણ માફી મળી જશે અને સાથે સાથે તમારા અપરાધ પણ માફ થશે, કેમ કે આકાશમાંનો બાપ એ માફ કરશે. એની પાસે માફી આપનારું હૃદય છે, માફી આપનારો આત્મા છે. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 34મી કલમ હું તમારા માટે વાંચું છું. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આરાનો ઉભા લાકડા ઉપર જીવતો જડી દેવામાં આવ્યો, 5 થી 6 ઇંચના ખીલા એના હાથમાં ઠોકી દેવામાં આવ્યા, એને લોહીની શેરો વેવડાવી, આકાશ અને પૃથ્વીની વચમાં વધસ્તંભ પર જ્યારે તેઓ જીવતા જ જડાઈ ગયા. કોના માટે? આપણા બધાના પાપ અપરાધને માટે. કેમ કે જમીન ઉપર ધોળાઈ ગયેલું પાણી પાછું ભેગું થઈ શકતું નથી. એ પ્રકારનું આપણું જીવન હતું. નક્કી આપણે મરવાના હતા, પણ આપણી જગ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધી. આપણા પાપને પરમેશ્વરે ઉઠાવીને ઈસુ પર નાખ્યા કે ઈસુ પાપનું વાહન બને. અને તેથી એમ લખેલું છે, ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર. જુઓ, હવે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જળનારા લોકો, 5 થી 6 ઇંચના હાથમાં ને પગમાં ખીલા ઠોકવા વાળા લોકો, અને સાથે પિલાત અને હેરોડની સરકારના તમામ સૈનિકો, માની લો કે આમાં કેટલા લોકો સહભાગી હતા આપણે જાણતા નથી, પરંતુ પ્રભુ વધસ્તંભ પરથી કયા શબ્દનો ઉપયોગ કરે છે. જુઓ, હે બાપ, તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. હે બાપ, તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. શબ્દ જુઓ, આગળ લખેલું છે, તેઓને માફ કર, તેઓને માફ કર, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી, અને કોને વધસ્તંભ પર જડાવે છે તે પણ તેઓ જાણતા નથી. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહો માહે વેચી લીધા. પણ પ્રભુની પાસે પરમેશ્વરનું હૃદય હતું. પ્રભુ ઈસુની પાસે પરમેશ્વરનું હૃદય હતું. માફી આપનારો આત્મા હતો અને વધસ્તંભ પર હતા ત્યારે આવા શબ્દો કોઈ પાસે આપણે સાંભળી નહીં. ચાહતે તો પરમેશ્વરને કહેતે ને 12 સ્વર્ગદૂતની ફોજ બોલાવીને સર્વનો નાશ કરી શકતા હતા, પણ તેમ તેને નહીં કર્યું. વધસ્તંભ ઉપરના જે શબ્દો, તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી, તેઓને માફ કર. જો આપણો ટાળનાર પ્રભુ યેસુ માફી આપનારું હૃદય રાખે છે, એ જો એકબીજાના અપરાધને માફ કરે છે, માફ કર્યા પછી પાછા ભૂલી પણ જાય છે, તેને તે સ્થિતિમાં નથી જોતા. આપણે પણ એકબીજાને માફ કરીએ જ. એવું નહીં વિચારીએ કે માફીને યોગ્ય નથી. એવું આપણા મનની અંદર, આપણા હૃદયમાં એવો વિચાર કરવાના નથી કે આ માફીને યોગ્ય નથી. માફી આપનારું હૃદય રાખો. માફી આપનારો આત્મા, પવિત્ર આત્મા તમારા જીવનમાં કામ કરે.
અને એકબીજાના અપરાધ જેમ પ્રભુ યેસુ માફ કરે છે તેમ આપણે પણ માફ કરીએ. માફી આપનારું હૃદય રાખીએ. માફી આપનારું હૃદય રાખીએ. તેની પાસે માફી આપનારું હૃદય હતું, માફી આપનારો આત્મા, પવિત્ર આત્મા હતો, માટે તે માફ કરે છે. માફ. બાઇબલ ખોલીએ, લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય તેની 10મી કલમ. લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય તેની 10મી કલમ. અહીંયા જુઓ, હું તમારા માટે વાંચું છું. જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે તેને તે માફ કરવામાં આવશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહીં. અગર તમે પ્રભુ યીશુના વિરુદ્ધમાં કે પરમેશ્વરના વિરુદ્ધમાં પણ જતા રહો, પ્રભુ યીશુના વિરુદ્ધમાં જતા રહો ને પ્રભુ યીશુના વિરુદ્ધમાં બોલો અને સત્ય બાબતને દુષ્ટતાથી દાબો, એવું કરો છો તો બાઇબલ એમ કહે છે કે જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ, એટલે પ્રભુ યીશુ પોતે પરમેશ્વર છતાં પરમેશ્વર હોવાનું તેને પકડી રાખ્યું નહીં, માનવના રૂપમાં તે આવ્યા, દાસનું રૂપ તેને ધારણ કર્યું. માટે અહીંયા લખેલું છે માણસના દીકરાની વિરુદ્ધ, એટલે પ્રભુ યીશુના વિરુદ્ધમાં વાત કરશે તેને તે માફ કરવામાં આવશે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ વધસ્તંભ પરથી કહ્યું હતું ને, તેઓ જે કરે છે તેઓ જાણતા નથી, પિતા તેઓને માફ કર. તો પ્રભુ ઈસુની પાસે માફી આપનારું હૃદય છે, પરંતુ એક બીજી બાબત છે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે, જીવનનો આત્મા, પવિત્ર આત્મા, એના વિરુદ્ધમાં જે કોઈ દુર્ભાષણ કરે, એના વિરુદ્ધમાં બોલે, તો બાઇબલ કહે છે તેને તે માફ કરવામાં આવશે નહીં. એક સાક્ષી સાંભળો. કરીબન 12 વર્ષ થઈ ગયા. એક બેન જ્યારે મોડું ખોલે ત્યારે પ્રભુ ઈસુના વિરુદ્ધમાં બોલે, પ્રભુ ઈસુ પર ભરોસો કરનારા લોકોના વિરુદ્ધમાં બોલે, અને છેવટે તે પવિત્ર આત્માના વિરુદ્ધમાં પણ ગઈ. અને પછી એના જીવનની અંદર એવી બીમારી ને દુઃખ ને આફત આવ્યું કે એમાં તેને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. પણ પ્રભુના અભિષેક દાસને પવિત્ર આત્માથી પ્રેરણા મળી કે અહીં એક બેન છે, તેને આ પ્રકારનો પ્રોબ્લેમ છે, ને આ પ્રકારે કરીબન 12 વર્ષ થઈ ગયા અને પવિત્ર આત્માના વિરુદ્ધમાં બોલી છે, અને એના કારણથી આ બીમારીએ એનો કબજો લીધો છે. જ્યારે એની ખુલાસાની વાતો થઈ ત્યારે તે દુષ્કે રડી અને તેને જાહેરમાં મંડળીની અંદર કહી દીધું કે એ હું જ છું અને હું જ પવિત્ર આત્માના વિરુદ્ધમાં બોલી હતી. મારા પ્રિયજનો, એને તો પ્રાર્થના તો કરી દીધી પ્રભુના દાસે, પરંતુ એક બાબત સમજો, ધ્યાન કરો, વિચાર કરો. લખેલું છે પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહીં. અને એ તો આત્મા જીવનનો આત્મા છે, પવિત્ર આત્મા છે. આત્મા કયો છે? પવિત્ર આત્મા છે. કદી પણ પવિત્ર આત્માના વિરુદ્ધમાં જવું નહીં. મારા પ્રિયજનો, બાઇબલ ખોલીએ આપણે. પવિત્ર આત્માની વિરુદ્ધ બોલવામાં આવે, માફ કરવામાં આવશે નહીં. આપણા બોલવા પર આપણે કાબુ મેળવી લઈએ. જે કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના શરીરને પર અંકુશમાં રાખવાને તે શક્તિમાન છે. ઘોડા કબજે રહે માટેને લગામથી નાથવામાં આવે છે. જીભ નાનો અવયવ 100 ગ્રામનો છે, પણ મોટી મોટી બળાસ મારે છે, વનમાં દવ લગાડે છે. તેથી બોલવામાં ભૂલ કરતો નથી, સંપૂર્ણ માણસ છે એમ બાઇબલ કહે છે. પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે છે ને માફ કરવામાં આવશે નહીં. માથીની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય કાઢો. 18મો અધ્યાય કાઢ્યું તમે? બાઇબલ ખોલ્યું? 18મો અધ્યાય 21-22 હું તમારા માટે વાંચું છું.
ત્યાર પછી પિતરે તેની પાસે આવીને કહ્યું કે, ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? કલમ 22. ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી. હવે અહીંયા જવાબ જો પ્રભુ શું કહી રહ્યા છે. પિત્તર પ્રભુનો શિષ્ય પ્રભુને આવીને પૂછે છે, પ્રભુ મારો ભાઈ મારા વિરુદ્ધમાં જ બોલે છે, મારા વિરુદ્ધમાં જ બોલે છે, તો એને કેટલી વાર માફ કરું? અને મારા વિરુદ્ધમાં અપરાધ કરે છે, મારા વિરુદ્ધમાં બોલે છે, હું એને કેટલી વાર માફ કરું? શું 7 વાર સુધી માફ કરું? શું 7 વાર સુધી માફ કરું? પિત્તરે કહ્યું, પ્રભુને પૂછે છે, 7 વાર સુધી માફ કરું? હવે ઈસુનો જવાબ જુઓ, કલમ 22 ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો પિત્તર, પણ 70 ગણી 7 વાર સુધી. 70 ગણી 7 વાર સુધી એટલે લખીએ આપણે 70 ગુણ્યા 7, દશકનું શૂન્ય, 7 7 49, એટલે કેટલા થયા? 490. પ્રભુએ કહ્યું 70 ગુણ્યા 7 સુધી માફ કર, એટલે એક જ દિવસમાં 490 વાર માફ કર. શું આવું કોઈ કરે ખરું? હા, 490 વાર માફ કરે? નહીં માફ કરે. પણ પ્રભુના ચરિત્ર જુઓ, એના ગુણ જુઓ, એનો સ્વભાવ જુઓ. એની પાસે માફી આપનારો હૃદય છે, માફી આપનારો આત્મા છે, પવિત્ર આત્મા છે. બહુ જ ઊંડી વાતો તેને કહ્યું. 70 ગણી 7 વાર સુધી તારા ભાઈને માફ કર. એવું હૃદય ક્યારે બને? એવું હૃદય ક્યારે બને? હરદમ ને હર ઘડી માફી આપતા શીખો. હરદમ ને હર ઘડી માફી આપતા શીખો. અને કેટલાક એવા પણ છે કે અરે માણસ ભૂલ કરે એટલે એ તો માફ કરી દેતો છે, એ તો માફ કરી દેતો છે, એટલે તે વ્યક્તિએ એવું નહીં વિચારવાનું કે આ વ્યક્તિ માફ જ કરી દે છે એટલે વારે વારે ભૂલ જ કર્યા કરીએ. જેને માફી મળે તેને પણ સમજવાની જરૂર છે કે એક વખત અપરાધ થઈ, એકવાર ભૂલ થઈ, વારે વારે માફી આપે છે તો હવે મારે મારા જીવનને સુધારવું જોઈએ, મારે મારા જીવનને બદલવું જોઈએ અને પ્રભુને જે પસંદ છે તે પ્રકારનું મારે જીવન જીવવું જોઈએ અને નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામવું જોઈએ કે જેથી દેવની સારી, માન્ય, સંપૂર્ણ ઈચ્છા છે તે સમજી શકે. અમારા પ્રિયજનો, 70 ગણી 7 વાર સુધી પિત્તરને કહ્યું, માફ કરતો જા, માફ કરતો જા, માફ કરતો જા. આવું હૃદય મેળવવા માટે, માફી આપનારું હૃદય મેળવવાને માટે પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કરો. અગર માફી આપનારું હૃદય રાખશો તમે અને સામેના વ્યક્તિને તમે માફ કરશો, પ્રભુ તમને પણ માફ કરશે. અને જેને તમે માફ કરશો તેની સાથે તમારો સંબંધ બંધાશે અને કરવાશ ને અધિખાઈને, જલન ને દોષ મૂકવાની બધી બાબતો નષ્ટ થઈ જશે અને દુષ્ટ આત્માને, શૈતાનને કોઈ તક નહીં મળે. એને કોઈ તક નહીં મળે. શૈતાન કોઈ પણ પ્રકારે ફાવી નહીં જાય. માટે માફી આપનારું હૃદય રાખો. માફી આપનારું હૃદય રાખો. જો આપણે માફી આપનારું હૃદય રાખીએ તો બહુ સારી વાત છે. યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય હું તમારા માટે વાંચું છું. 8મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 1 થી 11 સુધી જુઓ. અહીંયાથી શું લખેલું છે? પણ ઈસુ જૈતુનના પહાડ પર ગયો. પરોઢે તે ફરી મંદિરમાં આવ્યો ત્યારે ઘરસગરા લોકો તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરીસીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વચમાં ઊભી રાખીને તેઓને કહે છે કે ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાય છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી, તો તું
તેને વિશે શું કહેશે? કલમ 6, પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મરી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ એ કહ્યું. પણ ઈસુએ નિચ્છાવરીને ભોંય પર આંગળીએ લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યું ત્યારે તેને ઊભા થઈને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો પથ્થર તેના પર નાખે. કલમ 8, ફરી તેને નીચાવરીને આંગળી વડે ભોંય પર લખ્યું. તેઓ એ સાંભળીને ગળદાથી માંડીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને ઈસુની પાસે લાવીને વચમાં ઊભી રાખીને કહે છે કે મૂસાના નિયમ શાસ્ત્રમાં એમ લખેલું છે કે જેઓ સ્ત્રી પાપ કરે તેને પથ્થરે મારવી. અને આ સ્ત્રી પાપ કરતા પકડાય છે. બોલો પ્રભુ ઈસુ, અમે શું કરીએ? એને અમે પથ્થરે મારીએ? પણ ઈસુએ તેઓની વાત સાંભળી અને જમીન પર બેસીને તેને ભોંય પર લખ્યું. અને ભોંય પર લખતા શું કહ્યું? જુઓ, કલમને જુઓ. જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. શું લખ્યું ઈસુએ? જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો પથ્થર નાખે. હવે બધી જ ભીડ અચંબો પામી ગઈ સાંભળીને. અરે, મેં તો મારા હાથે પાપ કર્યા છે અને આ હાથથી મેં કેટલાકને માર્યા છે. આ હાથોથી મેં ગંદુ કામ કર્યું છે. હું પથ્થર મારી શકતો નથી. તેઓ જગ્યા છોડીને જતો અને બીજો પણ વિચાર કરવા લાગ્યો. અરે, મેં તો મારી આંખોથી પણ પાપ કર્યું છે, જોવામાં પણ પાપ કર્યું છે. હું પણ પથ્થર મારી શકતો નથી. અરે, હું દરેક પ્રકારના નિશામાં અને દરેક પ્રકારના પાપમાં જીવન જીવ્યો છું. હું પણ પથ્થર મારી શકતો નથી. કેમ કે ઈશ્વરે શું કહ્યું? જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો પથ્થર મારે. તેઓમાંથી એક પણ વ્યક્તિ ન હતું કે તેઓમાં પાપ નહીં હોય. કેમ કે પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. અને તેથી કોઈએ પથ્થર માર્યો નહીં. એક પછી એક બધા જતા રહ્યા. પછી પ્રભુ ઈસુ ઊભા થયા અને સ્ત્રીને પૂછ્યું, શું કોઈએ તને દોષિત ઠરાવી? તો કે કોઈએ નહીં. હું પણ તને દોષિત ઠરાવતો નથી. એક પણ વ્યક્તિએ તેના પર પથ્થર નાખ્યો નહીં. એકે પણ પથ્થર માર્યો નહીં. અને સાથે સાથે ઈસુએ કહ્યું, હું પણ તને દોષિત ઠરાવતો નથી, પણ એક કામ કર, હવેથી પાપ કરતી ના. મારી પ્રિય બહેનો, પ્રિય દીકરીઓ, જ્યારે આ જીવનની અંદર પાપ આવે છે અને પાપ પકડ જમાવે છે અને લોકોની નજરમાં એકવાર આવી ગયા તો લોકો પછી તે જ નજરથી જોશે. પછી તમે સાચો પસ્તાવો કરો ને, પરમેશ્વર તો જોશે, પણ લોકોની નજરમાં તો એક વખત આવી ગયા એ આવી ગયા. પછી લોકો તે જ નજરથી જોશે. તેથી યાદ રાખો, જેમ સ્ત્રીને પ્રભુએ કહ્યું, હવેથી પાપ કરતી ના. આપણા જીવનમાં એવું કોઈ પાપ ન થઈ જાય. કેમ કે પાપ હોય, પાપ ધીરે ધીરે પરિપક્વ બને અને પાપ પરિપક્વ બને ત્યારે મોતને ઉપજાવે છે. અને પાપ જ વસ્તુ એ છે જે બીમારીને લઈને આવે છે. માફી આપનારું હૃદય રાખો. અને પ્રભુએ કહ્યું, હું પણ તને દોષિત ઠરાવતો નથી, પણ જા, હવે પાપ કરતી ના. મારી બહેનો, મારા ભાઈ, આપણે એકબીજાના અપરાધને માફ કરીએ. કોઈના વિરુદ્ધમાં નહીં બોલીએ, કોઈના વિરુદ્ધમાં આંગળી ચીંધીએ નહીં. માફી આપનારું હૃદય રાખીએ. પવિત્ર આત્માના વિરુદ્ધમાં કદી બોલીએ નહીં. એ ઈસુ બીજો કોઈ નહીં, મરણ પામ્યો, દતાઈને પાછો ઉઠ્યો એવો મહાન પરમેશ્વર છે. જો પ્રેરિતોનો કૃત્યો 7મો અધ્યાય અને 59 અને 7મી કલમ જુઓ. પ્રેરિતોનો કૃત્યો તેનો 7મો અધ્યાય
હું તમારા માટે વાંચું છું. સ્ટેફન, તેઓ સ્ટેફનને પથરા મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું કે ઓ પ્રભુ યેસુ, મારા આત્માનો અંગીકાર કર. તેણે ઘૂંટણ પડીને મોટો ગાંઠો પાડીને કહ્યું કે ઓ પ્રભુ, આ દોષ તેઓના માટે ન મૂક. એમ કહીને તે પણ ઊંઘી ગયો. જો સ્ટેફનને સાઉલ યહૂદી ચુસ્તમાં ચુસ્ત માણસ બધાને ઉશ્કેરીને પથ્થરથી સ્ટેફનને મરાવ્યો. પણ મરતા પણ સ્ટેફન બોલી ઉઠ્યો, પિતા એઓને માફ કર, એઓને માફ કર. ઈસુ જેવું હૃદય સ્ટેફન પાસે હતું. આપણે પણ માફી આપનારું હૃદય રાખીએ. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. ધન્ય જીવનના સ્વામી ઈસુ મસીહના નામ પ્રાર્થના કરું છું. લોર્ડ હાલેલુયા. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, મારા પ્રિય ભાઈ પ્રિય બહેનની અંદર માફી આપનારું હૃદય કામ કરે, પવિત્ર આત્મા કામ કરે. માફી આપનારો આત્મા, પવિત્ર આત્મા કામ કરે ને એકબીજાને માફ કરે ને કદી પવિત્ર આત્માના વિરુદ્ધમાં ભૂલમાં પણ નહીં બોલાય. મારી પ્રાર્થના છે રાજા, તું અપરાધને માફ કરે છે, તું ગુનાઓને માફ કરે છે, તું તારા લોકોની સ્તુતિને પવિત્ર કરે છે, માફી આપનારું હૃદય આપે છે. પિત્તરને તમે કહી દીધું, તારા ભાઈને 7 વાર નહીં પણ 70 ગણી 7 વાર સુધી માફ કર. એમ પ્રભુ તમે પિત્તરને કહી દીધું. હા મારા પ્રભુ, મારા પ્રિય ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ જે તારા વચન સાંભળી રહ્યા છે તેઓને માફી આપનારું હૃદય આપો. તેઓ એકબીજાને માફ કરતા શીખે અને શીખતા જાય અને શીખવતા જાય. પવિત્ર આત્માની મદદ મળે. મારી પ્રાર્થના છે. હું સર્વને તારા સામર્થ્ય હાથમાં સમર્પિત કરું છું. સાથે જે ભાઈ બહેનો પ્રભુ તારા વચન સાંભળે છે, ઓ પ્રભુ, કદાચ તેઓની આંખમાંથી આંસુ પડતા હોય, કદાચ તેઓ રુદન કરતા હોય અને કદાચ કોઈકના વિરુદ્ધમાં બોલાઈ ગયું હોય ને કદાચ તેઓને માફ ના કર્યા હોય ને આજે પ્રભુજી તારો પવિત્ર આત્મા મદદ કરે છે ત્યારે એકબીજાને માફી આપવાનું હૃદય તેઓની અંદર કામ કરે છે. તેઓના આંખમાંથી આંસુ પડે છે ત્યારે પ્રભુ, મારી પ્રાર્થના છે તેઓના અપરાધ પર તમે માફ કરો અને માફી આપનારો આત્મા દરેકની અંદર કામ કરે. મારી પ્રાર્થના છે. રીબ શાંદારાબા, પ્રભુ દરેકને તમે અડક્યા માટે તમારો આભાર. દરેકને તાજગી, આરોગ્ય આપી દીધું માટે આભાર. અંધકારની શક્તિની ઈસુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું. ઈસુ તારા લોહીમાં દરેકને છુપાવું છું. પવિત્ર આત્મા કબજો કરો. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. તમે સાંભળ્યું છે બદલ આભાર. હાલેલુયા. દોરોને ચલાવ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. તમે સફળ થાઓ અને આગળ વધો. તમે ગાલીલ પ્રાંતે ફરતા રહી